કે મને ડાયાબિટીસ છે ને ઈલાબેન, સાંભળ્યું હતું ને બધાએ, એટલે હું ખીરમાં કે ઓલું શું સુગર ફ્રી પધરાવું. 2 મિનિટ તો અહીંયા બેઠા હતા, આય હતા, આને તો આવું કંઈ થાય ને તો હસવું આવે ને એટલે અંદર આવતા રહ્યા. હવે મારે તો સારું અંદર ન હોય, અને મારે તો અહીંયા રોજ જુદી જુદી જાતના કેસ આવે ને મને બહુ આનંદ આવે. શું કામ? અમુક લોકો એવા ભોળા હોય, જો લુચ્ચા લોકો હોય ને એ આવી પોતાની વાત ન કરે. જે માણસે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, જેનો અંદરનો ભાવ છે એ બધું સાચું જ કહી દે. મેં કીધું તમે ખીર કોના માટે ધરાવો છો? કે ઠાકોરજી માટે. તો મેં કીધું ઠાકોરજીને ડાયાબિટીસ છે? હે શું ઈલાબેન ઠાકોરજીને ડાયાબિટીસ હોય? તો મેં કીધું આ તો તમારા માટે છે. હવે હમણાં જ એનો ફોન આવ્યો, ખાંડ બરાબર પધરાવું છું એ કે. પછી મેં કીધું ખીર ખાય છે કોણ? મને કે સાચી વાત કરું, અડધી હું ખાઉં છું ને અડધી મારા મિસ્ટરને દઉં, પણ અમે રોજ ઓલું રાખ્યું છે ને ચેક કરવાનું ડાયાબિટીસનું, ઈલાબેન માપમાં આવે છે. એની શ્રદ્ધા જુઓ, એ ભોળા હતા એટલે એને સુગર ફ્રીની વાત કરી દીધી. તો આપણે જે કાંઈ પણ કરીએ છીએ ને એ બધું આપણા ઠાકોરજી, આપણે આપણું ધારીને. આજ સવારે અમે શાક કરીએ એટલે શું કહીએ ખબર? આકાશ, ઠાકોરજી પછવાડે તું રીંગણ બટેકા લઈશ. હવે આ કોના માટે બનાવ્યું? પણ એ જ પ્રાચીન વૈષ્ણવ એવું નહોતા કરતા. ઠાકોરજીને પૂછે કે આપે શું આરોગવું છે. એની તમને એક નાની સાચી બની ગયેલી વાત કરું. 1 મિનિટ. તો સાચો બની ગયેલો હમણાંનો જ 2, 4, 5 વર્ષ પહેલાંનો. વૈષ્ણવને કેટલો બધો ભાવ હોય ઠાકોરજીમાં. આ બધા પ્રસંગો અહીંયા વૈષ્ણવ આવીને કહે છે, એ જ હું કહું છું. મારું પોતાનું તો કાંઈ કહેતી નથી. હવે એને ઠાકોરજી નવા નવા પુષ્ટ કરાવ્યા હોય એટલે કીર્તન કયા ગાવાના એ ખબર ન હોય. તો અહીંયા આવ્યા એટલે ગુટકો લઈ આવ્યા હતા. મને કે મને એક કીર્તન બહુ ગમે છે ઈલાબેન, શીતકાલનું હતું. મેં કીધું અત્યારે શીતકાલ ન હોય, ગ્રીષ્મ ઋતુ હોય. એટલે મને કે ઠાકોરજીમાં વળી શીત ને ગ્રીષ્મ ને એવું થોડું હોય. હજી એને પુષ્ટ કરાવ્યા પણ એ મૂર્તિ માનતા હતા, એ સ્વરૂપ નહોતા માનતા. તો અત્યારે જો વાતાવરણ સરસ છે, વાદળિયું છે, આપણને એમ થાય છે હમણાં તૂટી પડશે, પણ આપણા નસીબ એવા છે તૂટી પડતો નથી. આપણે તૂટી જઈએ છીએ ગરમીના. તો જેવો વરસાદ પડશે, અષાઢે બીજ આવશે એટલે મલ્હાર રાગ આવશે. અને મલ્હાર રાગ એટલો સુંદર, એવું કહેવાય છે કે તાનસેન મલ્હાર રાગ ગાતા તો વરસાદ એવો સરસ આવતો. ઓલું હિન્દી પિક્ચરનું એક ગીત છે, રીમઝીમ કે ગાવ ગાવ, આમ એકાદી લીટી તો ગાવ મને. રીમઝીમ કે ગીત સાવન ગાય, આયે ભીગી ભીગી રાતો મેં. તો અત્યારે રીમઝીમ વરસાદ. તો ઠાકોરજી પણ અત્યારે રાહ જોતા હોય. ઠાકોરજી મેઘકુંજમાં હોય, સામનેજી વર્ષાકુંજમાં હોય, વરસાદ આવવાની તૈયારીમાં હોય, વાદળ વરસવાની તૈયારીમાં હોય, વીજળી ચમકવાની તૈયારીમાં હોય, ચારે બાજુ વાતાવરણની અંદર વૃક્ષો ને વેલીઓ બધાય તરબતર થવાની તૈયારીમાં હોય. અને ત્યારે જો મલ્હાર રાગ ગાવામાં આવે તો વરસાદને આવ્યા વિના છૂટકો નહીં. આપણે એકાદું મલ્હાર થવા દો ત્યારે. મલ્હાર અષાઢી બીજથી આવશે બધા. क्यों न बहे क्यों न भये मोर, क्यों न भये हम मोर वृंदावन,
ક્યો ન ભયે હમ મોર કરતો વિહાર ગોવર્ધન ઉપર વિહાર ગોવર્ધન ઉપર નિરખત આનંદ કિશોર દાવન ન ભયે હમ મોર નંદ કિશોર વૃંદાવન ક્યો ન ભયે હમ મોર ક્યો ન ભયે બંસી મૂલ સજની અધર પીવત ગન ઘોર ક્યો ન ભયે હમ દર પીવત ગન ઘોર ક્યો ન ભયે વૃંદાવન બેલી ક્યો ન ભયે વૃંદાવન વેલી રાત શ્યામા દુનિયાન વૃંદાવન ન ભયે હમ મોર ન ભયે હમ મોર વૃંદાવન ક્યો ન ભયે હમ મોર ક્યો ન ભયે મકરાકૃત કુંડલ શ્યામ શ્રવણ જકજોર ક્યો ન ભયે મકૃત કુંડલ શ્રવણ નરત જકજોર પરમાનંદ દાસ ઠાકુર આનંદ દાસ ઠાકુર ગોપીનાથ કે ચિત ચોર વૃંદાવન ન ભયે હમ મોર ક્યો ન ભયે હમ મોર વૃંદાવન ન ભયે હમ મોર વૃંદાવન વિહારી લાલ ક્યો ન ભયે હમ વૃંદાવન મોર રહત શ્યામ જો કી ઓર નિરખત નંદ કિશોર જો અમે વૃંદાવનના મોર થયા હોત પરમાનંદાસજી કહે છે ને કે મને તું પશુ બનાવ તો વૃંદાવનનો નંદ બાવાની ગાય બનાવજે પાષાણ બનાવ પાષાણ એટલે શું પથ્થર તો મને ગિરિરાજ બાવાનો પથ્થરો બનાવજે જો તું મને જળ બનાવ તો યમુનાજીનું જળ બનાવજે પણ મને તું વ્રજમાં વાસ આપજે એટલે અહીંયા કહે છે કે ક્યો ના ભયે હમ વૃંદાવન મોર રહત શ્યામ ઝુકીઓર પછી કે ક્યો ન ભયે હમ બંસી કુલ સજની અધર પીવત ઘન ઘોર જો બંસી થયા હોત આની તો લીલા બહુ જોરદાર છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી હવે આપણે પૂરું કરવું છે તો ઠાકોરજી જે વેડું વગાડે તો અધરનો રસ કોને મળે છે બંસીને પછી શું કહે છે કે ક્યાં ન ભય ગુંજા ફલ વેણી હવે ગુંજાની જે માળા બનાવીએ તો ઠાકોરજીના હૃદય ઉપર જ રહીએ તો કહે છે કે અમે આ કાંઈ ન બન્યા હોત તો ગુંજાની માળા બન્યા હોત ને તોય અમારો મેળ પડી જાત પછી શું કહે છે મકરાકૃત કુંડલ જો કુંડલ કેટલી જાતના મકરાકૃત મત્સ્યાકૃત અને મયુરાકૃત હવે આ ત્રણેયનો ભાવ છે
એટલે બહુ લંબાણમાં નથી જતા, ઓલી નાની વાત સાચી બનેલી કરવી છે. મકરાકૃત કુંડલ, મકરાકૃત એટલે મગર. મગરને પકડતા આવડે પણ છોડતા ન આવડે. આપણે બધાય જાણીએ ઓલા ગાહની વાત આવે છે કે ઓલા હાથીને મગરે પકડી લીધો. હાથીને મારી જેમ જોર હતું કે મારામાં તો એટલું જોર કે મને કોઈ પકડી શકે જ નહીં. એને એના કુટુંબ ઉપર વિશ્વાસ હતો, એની પત્ની ઉપર હતો, એના છોકરા ઉપર હતો, એના સમાજ ઉપર હતો. 1000 વર્ષ સુધી એણે યુદ્ધ કર્યું મગરને છોડાવવા માટે, કોઈ કામ ન આવ્યું. બધાએ જોયું કે હવે આને કાંઈ છોડે એમ નથી. બધાએ પોતપોતાના ઘરે વયા ગયા, પોતે એકલા પડી ગયા. અને છેલ્લે કાંઈ ન મળ્યું તો કમળનું ફૂલ લઈને ઠાકોરજીને વિનંતી કરી કે મારા નાથ, તારા સિવાય હવે કોઈ મને છોડાવી શકે એમ નથી. તો ઠાકોરજીએ સૌથી પહેલાં આવી અને મગરનો ઉદ્ધાર કર્યો છે, ગ્રાહનો નથી કર્યો, હાથીનો. તો જો ભગવદીઓનો સંગ કરો ને તો તમે ભગવદીઓ દ્વારા અહીંયા પુષ્ટિ માર્ગમાં ભગવાનથી નથી મળતા, ભગવદીઓથી મળે છે. એટલે જ આને વલ્લભે દૂતી માર્ગ કહ્યો છે. તો બકરાકૃત કુંડલ કેમ કીધું કે એકવાર પ્રભુ રહત જકજોર આમ ચમકે એવા કે ઓલી મગર હોય ને એ તમે જુઓ તો રાજી થઈ જાઓ, પણ જો એકવાર પકડી લે ને પછી એને છોડતા આવડે નહીં. એટલે કે છે જો અમે મકરાકૃત કુંડલ થયા હોત ને અને પ્રભુએ અમને અહીંયા પકડી રાખ્યા હોત ને તો અમને ક્યારેય છોડત રહી. હવે કે મત્સ્યાકૃત, માછલી જેવા કુંડલ. આપણે જે રીત આવે છે ને એની અંદર બધું લખ્યું હોય કે આજે મત્સ્યાકૃત, આજે મકરાકૃત, આજે આપણે મયુરાકૃત. આપણે બધા રીત પ્રમાણે કરી શકતા નથી. રીત બધી વલ્લભના ઘરે, આપણા ઘરે પ્રીત. તો પછી હવે શું કહે છે મત્સ્યાકૃત? માછલી છે ને એ જળમાં જ રહે. જળ ગમે એવું હોય, જળ થોડું હોય, વધુ હોય, પૂર આવે, હાથી તણાઈ જાય, માછલી તણાઈ ગઈ ક્યાંય જોઈ? કારણ કે એનો આધાર એક જ છે જળનો. જેનો આધાર હોય ને એને ક્યારેય ડૂબાડે નહીં, એને તારે જ. આપણે કોનો આધાર છે? વલ્લભનો. એટલે આપણે જરાય ચિંતા કરવાની જરૂર નહીં. પણ માછલીની એક ખાસિયત, એને તમે જળમાંથી બહાર કાઢો ને, દૂધમાં નાખો, અમૃતમાં નાખો, મધમાં નાખો, માછલી જીવે નહીં. એમ આપણને પુષ્ટિ માર્ગમાં સેવા સ્મરણ સત્સંગમાંથી જો કોઈ બહાર ફેંકે ને તો આપણે બધા જીવી શકીએ નહીં. આપણે આ ખોટી વાત કરીએ છીએ, આપણે બધા એ માયલા નથી, હજી આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી. તો એટલે મત્સ્યાકૃત, તો માછલી જેવો અમને ભાવ આપ. અને છેલ્લે કહે છે મયુરાકૃત. મયુર એટલે મોર. મોર એક જ દુનિયામાં વિશ્વમાં એવું છે પક્ષી જે સંભોગ દ્વારા ગર્ભાધાન નથી કરતું. મોરને ઠાકોરજીની એવી યાદ આવે અને ઘનઘોર વાદળ ગરજે, ચમકારા થાય, વરસાદ ઘરર ઘરર વરસે, એની સુગંધ છૂટે અને મોરની આંખમાંથી જે આંસુ પડે એ જો ઢેલ મોઢામાં ઝીલી લે તો મોર બને અને નીચે પડે તો ઢેલ બને. તો આવી રીતે અમારે નિષ્કામ, અમારે પ્રભુ પાસે અમને આ આપો તો અમે રાજભોગ કરાવીએ, અમે અમારું ટેન્ડર પાસ કરો તો અમે આખા દિવસનો મનોરથ કરીએ, મારા છોકરાનું થઈ જાય તો અમે પલના કરાવીએ, મારા દીકરાના ઘરે. આપણે બધાય વાણિયા છીએ, પણ ઠાકોરજી કહે છે તું વાણિયો તો બનાવવાવાળો કોણ છું હું? પણ ખાલી એટલું જ આપણે કે તને ખબર છે કે અમે તારા માટે આવીએ છીએ, તારાથી લેવા નથી આવતા. જે વચનામૃતમાં એ જ કહે છે બધાને વલ્લભ ગમે છે પણ વલ્લભનું કોઈએ માનવું નથી, વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવવું નથી. જો એના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ તો જેમ આ ઓલા દરજીને ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો એમ આપણને જતાવવાના છે, પણ આપણી હજી એટલી લાયકાત નથી.